મારાથી ભૂલ થઈ ગઈ, આવું છોકરો બોલે તો ચાલે અને છોકરી બોલે તો ના ચાલે. કારણ કે ભગવાને છોકરીને ગર્ભ આપ્યું છે અને જો ભૂલ થઈ જાય તો છોકરો તો પ્રેગ્નન્ટ ના થાય ને, થાય તો ભોગવવાનું છોકરીને જ. અને આપણો યુઝલેસ સમાજ જરા પણ નથી સમજતો કે આવું 15 થી 25 વર્ષની ઉંમરમાં, એટલે હું તો કહું 35-40 વર્ષની ઉંમરમાં પોસિબલ છે. કારણ કે કુદરત વસ્તુ છે ને. તમે જ્યારે નેચરને સમજો ત્યારે તમે નાની મોટી ભૂલ કરીને બેસો અને એમાં કંઈક એવી વાત જ નથી કે જેમાં પેલું કહે ને હલ્લો મચાવી દેવાનો. કંઈ એવું થયું હોય તો એબોર્શન કરાવી દો અને જો કન્ટિન્યુ રાખવું હોય તો છોકરાઓના લગ્નની વાત કરી દો. આ એક સિમ્પલ ઉપાય છે અને આને એક બેટર અને એક અન્ડરસ્ટેન્ડિંગ સોસાયટી કહેવાય જ્યાં દરેકની વાતનું સન્માન રાખવામાં આવે છે, દરેકને સાંભળવામાં આવે છે. બાકી તમે જ્યારે હોય ત્યારે તમારા જૂના વિચારને ચલાય કરો અને અત્યારની યંગ જનરેશન ઉપર નાખવા જાઓ તો ભાઈ અમે વિદ્રોહ કરવાવાળા છે. અમે બિલકુલ કોઈને સાંભળવાવાળા નથી. અમને ખબર છે કે શું કરવું જોઈએ, શું ના કરવું જોઈએ. પરંતુ હું એક એજ્યુકેટેડ પર્સન નાતા હોવાને કારણે હું મારી જાતને અટકાવી શકું છું. પરંતુ ઘણા બધા અસામાજિક તત્વો, અનએજ્યુકેટેડ લોકો ફરે છે જે આવી ભૂલ રોજબરોજ કરતા હોય છે, પરંતુ તમને ખબર નથી. કારણ કે અત્યારે પ્રોટેક્ટિવ વસ્તુ પણ આવે છે ને, એ વસ્તુને બચાવવા માટે. સમજો છો ને હું શું કહી રહ્યો છું?